નડિયાદમાં મોડી રાતે વીજ કચેરીમાં ગ્રાહકોનો હલ્લાબોલ। નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાતે 6 વખત વીજળી ગુલ થતા શહેરીજનોની હાલત કફોડી બની હતી, જેથી અકળાયેલા શહેરીજનો રાતે MGVCLની કચેરીએ પહોંચ્યા હતા અને હલ્લાબોલ કરી સૂત્રાચાર કર્યા હતા। ત્યારે હીટ વેવમાં ઓવરલોડના કારણે સમસ્યા સર્જાઈ હોવાનો દાવો વીજ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો। નડિયાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેના કારણે દિવસે આકરો તાપ પડતા રાત્રિના સમયે ગરમ પવન અને ભારે ઉકળાટ બાપ મારી રહ્યો હતો। દરમિયાન પશ્ચિમ વિસ્તારમાં રાતે 6 વખત સતત વીજળી ગુલ થઈ ગઈ હતી। વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જતા સ્થાનિકો ઉકળાટમાં હેરાન પરેશાન થઈ ગયા હતા। તેમજ કેટલાક વીજ ઉપકરણોમાં ખામી સર્જાવાની ફરિયાદો ઉઠી હતી, જેથી 50 થી વધારે લોકોનું ટોળું મોડી રાતે MGVCL કચેરીએ ઘસી આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। સરકાર અને પ્રશાસન દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કવાયત કરવામાં આવે છે, તેના બદલે જૂના અને બિસ્માર બનેલા ડીપી, વીજ થાંભલા અને વીજ કનેક્શન માટે નાખેલા વાયરોની ગુણવત્તા સુધારવામાં ધ્યાન આપે તો। પણ આ વારંવાર લાઇટો જવાની સમસ્યા, વારંવાર વીજ ઉપકરણો ઉડી જાય છે, ઘરમાં વડીલો છે, વૃદ્ધો છે, ઘરમાં માદા સાદા માણસો છે, સવારે લોકોને નોકરી ધંધે જવાનું હોય અને આવી રીતે દિવસમાં 3-4 વખત લાઇટો જાય છે અને જેનું કોઈ નિરાકરણ નથી આવતું। 3 થી 4 વર્ષથી એવું કહેવામાં આવે છે કે અંડરગ્રાઉન્ડ થાય છે, અહીંયા પેલા ફોટા બતાવે છે કે અહીંયા સબસ્ટેશન થાય છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। એટલે હવે જો નિરાકરણ નહીં આવે ને તો આ બધી પબ્લિક આંદોલનના માર્ગે જવા તૈયાર છે। લોકોને યોગ્ય સુવિધા મળી શકે તેમ છે તેવો રોષ ટોળાએ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ વીજ વિભાગના નાયબ ઇજનેર પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ હીટ વેવમાં લોડિંગ વધી જવાથી સમસ્યા સર્જાઈ રહી છે। લોકોએ નવા એસી અને કુલર સહિતના ઉપકરણો લગાવી તેની નોંધણી કર્યા વગર વપરાશ શરૂ કરી દેતા વીજ વપરાશ વધી ગયો છે અને સમસ્યા થઈ રહી છે। તંત્ર દ્વારા સમસ્યાના ઉકેલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી દેરી રોડ ઉપર આ પ્રોબ્લેમ છે। ઘણીવાર અમે આ લોકોને કીધું, પણ અમારું કોઈ સોલ્યુશન લાવતા નથી। મારી માં 93 યરની છે, મારી ઘરે ઇન્વર્ટર છે, પણ તે છતાં એસી નથી। એટલે આ ગરમીમાં અત્યારે આપણે રેડ એલર્ટ કરેલું છે આપણને, તે છતાં આ જાય છે, કલાક સુધી લાઇટ આવતી નથી। તો અમારે શું કરવાનું એ તમે કહો હવે।